પણ અમે આ અમારો અવસર ઉભરી ગયો. સંતનો પગલો જો જો થાય તો આનંદ આનંદ. સંત મહાપુરુષોની મહેનત એવી છે. આજે વિચાર કરો કે એક બેન જેમનું ભાગ્ય છે અને એમના ભાગ્ય થકી પણ આપણે આજે એમના પણ દર્શન કર્યો, નિમિષાબેન. વિચાર કરો કે ભાગ્ય ઇनको ન મળે ભલી વસ્તુ કા ભોગ. ભાગ્યવાના પણ આ વસ્તુ મળે એવી છે નહીં. આજે જે કંઈક અવસર આપણને મળ્યો છે, 280 જેવા વર્ષ થયો છે નિરોધ બાપુને. એક નાનો વડલો રોપેલો દેથાણ ની અંદર આજે એવું મોટું કલ્પ વૃક્ષ બની ગયું છે કે ગણી શકાય એવું પણ છે. નિરોધ અર્થે નિવૃત્તિ, પૂર્ણ પદની આશ. સંતો કહે છે કે બધાને નિરોધની જરૂર છે. પણ જેને જરૂર છે ને એ જાય છે જ, જેને જરૂર નહીં એ નહીં જતો. જન્મ મળવો અતિ દુર્લભ છે ને આપણને મળ્યો છે. સંતો કહે છે કે બધી યોનિની અંદર જો ઉત્તમ ઉત્તમ અવસર હોય તો એક મનુષ્યનું તન આપણને મળ્યું છે. અને મનુષ્ય તન મળ્યા પછી એવા કોઈ સંત મહાપુરુષનો ભેટો થયો છે, એનો દર્શન થયો છે. અને દર્શન થયા પછી આપણે કંઈક સત્યના માર્ગ તરફ વળ્યા છીએ. આજે એવો સત્યનો જે માર્ગ છે, એ સત્યના માર્ગના રસ્તો બતાવનાર બધા ટ્રાફિક ઇન્સ્પેક્ટરો બેઠા છે. કદાચ તમારું ભૂલ પડે તો એને પૂછો એટલે કે કયા રસ્તે જવું છે. જ્યાં સુધી આપણે પૂછીએ નહીં તો હજી કોઈ રસ્તો બતાવે નહીં. આ સંસારની અંદર બે માર્ગ છે, એક ધર્મનો, એક અધર્મનો, એક પાપનો, એક પુણ્યનો, એક નીતિનો, એક અનીતિનો, એક સત્યનો, એક અસત્યનો. આજે આપણે સમજવું છીએ, આપણે વિચારશીલ છીએ. કયા માર્ગે જવું છે બધાને ખબર છે. સવારથી સાંજ સુધી આપણે કેટલું સારું કર્યું, કેટલું ખરાબ કર્યું એની પણ આપણને ખરાબ છે અને ખબર છે. તો તમે સરવાળો કરી દો કે કદાચ આખા દિવસના સરવાળામાં કેટલું સારું કાર્ય કર્યું છે. જો કદાચ સારા કાર્યનો સરવાળો જો વધારે થાય તો ચોક્કસ જીવનમાં આનંદ આવે. અને જો કદાચ અનિત્યનો જો વધારે ભરાવો થઈ જાય તો ક્યારેય આનંદ નહીં આવે. એટલે જીવનમાં જે કંઈક મળ્યું છે, જેના થકી આપણને મળ્યું છે, એનો ઉપકાર ક્યારેય ભૂલાય એવો નથી. ભલે દુનિયાના છેડે જાઓ, સંત બડે પરમાર્થી શીતલ વાકુ અંગ તપત બુઝાવે ઓર કીધે જે અપના. તમે જુઓ સંતનું કેટલી બધી ઉપમાઓ આલી છે. જેને બધાનો અંત લાવી દીધો હોય એને સંત કહેવાય. જેના સાનિધ્યમાં જઈએ, જેના ચરણોમાં જઈએ એટલે બધી બાજુની ઉપાધિ મટી જાય. આદિ વ્યાધિની ઉપાધિ. એક વાણી બોલીશું. સદગુરુ મહારાજનો જય. હરિગુરુ સંતનો જય. એ તમે ભજન કરો ને નર નામ.
ભજન કરો ને નર નાર, માથે જમનો માર્ગ. માથે જમનો માર્ગ. તમે ભજન કરો ને નર નાર, માથે જમનો માર્ગ. સપના જેવો માથે જમનો માર્ગ. તમે ભજન કરો ને નર નાર, માથે જમનો માર્ગ. સદગુરુ મહારાજને સંતોએ ભજન ઉપર બહુ ભાર મૂક્યો છે. ભજન જીવનની અંદર ઉતરવું જોઈએ. જ્યાં સુધી જીવનમાં ભજન ઉતરે નહીં ત્યાં સુધી આપણે જે કંઈક બદલાવું છે બદલાય નહીં. આપણા સંસ્કારોમાં ભૂલ પડી છે, આપણી સંસ્કૃતિમાં ભૂલ પડી છે. આજે જોવો આપણો સમાજ કેટલો બધો નીચો આવી ગયો છે. અધર્મ, અનીતિ, અત્યાચાર, વ્યભિચાર. જ્યાં જોવો તો પેપરનું એક પણ પોંદું ક્યારેય બાકી નહીં હોતું. જો આપણે જાગૃત નહીં બનીએ તો આપણા સમાજની અંદર તમે વિચારો કેટલી બધી અધોગતિ છે. આપણામાં વ્યસન પડ્યું છે તો ક્યારેય જાગૃત બનવાના નથી. તો જ્યારે જે વ્યસનથી આપણને નુકસાન થતું હોય એ વ્યસન છોડજો, સંતોના પગલે ચાલજો, શાસ્ત્રોના પગલે ચાલજો. ચોક્કસ આ જીવનમાં આનંદ આવશે. આવશે ને? બોલો સદગુરુ મહારાજનો. ખૂબ ખૂબ ધન્યવાદ બુધારામ બાપુ માટે. જબરજસ્ત તાલીમ મારો. છેલ્લી જોરદાર વાત કરી, સમાજને સુધારવાની વાત કરી. તો આપણી સમાજની અંદર 5 આતંકવાદી ઘૂસી ગયા છે, 5 ત્રાસવાદી ઘૂસ્યા છે, 5 ચોર છે. એનું નામ છે દારૂ, તાળી, ચોરી, જુગાર, મોસાળ ને પરનારીનો સંગ. જો આ લોકોને બગાડવા હોય તો આપણે બધાને જાગૃત થવું પડશે ને. મોરવા હડપના તમામને જાગૃત થવું પડશે. આપણી સમાજમાંથી દારૂ કાઢવો પડશે, તાળી કાઢવી પડશે, ચોરી કાઢવી પડશે, જુગાર કાઢવો પડશે. આ બધાને બગાડવા માટે આપણે તૈયાર થવું પડશે. અને તૈયાર નહીં થઈએ તો આ સમાજ ખલાસ થઈ જશે. એટલે વધુ ના કહેતા આ સમાજને બચાવવા માટે હવે